જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે માં લક્ષ્મીના 5 બીજ સિદ્ધ મહામંત્ર। આ મહામંત્ર એવા જોરદાર છે, તમે દરરોજ એક વખત પણ બોલી લેશો ને તો પણ માં લક્ષ્મીની એવી કૃપા વરસશે કે કહેવાય કે 2 કે 3 દિવસની અંદર, વધીને 4 દિવસમાં તમને અચાનક ધન લાભ થાય। ભાઈ, અટકેલું ધન હોય એ મળે, તમારા ભાગ્યમાં, નસીબમાં, કિસ્મતમાં લખેલું ધન છે હજી સુધી નથી મળ્યું, અટકણો આવે છે, અટકણો દૂર થાય ને ધન મળશે, એ પણ પોઝિટિવ, સાચી અને સારી રીતે, એવી રીતે નહીં કે ખોટી રીતે। ભાઈ, ખૂબ જ માં લક્ષ્મી કૃપા કરશે। તો ફટાફટ વિડીયો શરૂ કરીએ। તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધા જોઈ શકે, બધાને લાભ મળે। દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ, બાજુમાં બેલ આઇકન છે, પ્રેસ કરી દેજો। તો મિત્રો, પહેલી વાત એ કે ઘણા બધા લોકોના મેસેજ અને કમેન્ટ્સ હતી કે મેમ્બરશિપનો ઓપ્શન કેમ બંધ કરી દીધો તમે। તો મિત્રો, થોડા ઘણા લોકોએ જોઈન કરેલું હતું મેમ્બરશિપ, અને એમાં મેં 2-3 વિડીયોઝ મૂકેલા પણ હતા। મેમ્બરશિપ મીન્સ કે પ્રાઇવેટ વિડીયોઝ, ગુપ્ત મહામંત્ર છે, ઉપાય છે, એ બધા વિડીયોઝ એમાં મેં મૂકેલા હતા, 2-3 વિડીયોઝ મૂકેલા હતા। અને ડિલીટ ઓપ્શન એટલા માટે કરેલો છે કારણ કે એમાં તમારે પરચેસ કરવું પડે જોવા માટે, અને જેને કરેલું હતું એ કલેક્શન જે હતું એ પણ મેં મદદ કરવા માટે જ યુઝ કરેલું છે। ભાઈ, મારા માટે યુઝ નથી કરેલું, પણ મારું ઈચ્છવું એમ છે કે બધા લોકો વિડીયો જોવે, બરોબર છે, પરચેસ કર્યા વગર, એટલા માટે એ મેં કાઢી નાખ્યું છે। અને બીજી વાત કરું તો હાઇપ ઓપ્શન છે, નીચે લાઇક, શેર, રિમિક્સની બાજુમાં જે નીચેની લાઇન છે તેમાં હાઇપનો ઓપ્શન હશે, સ્ટાર દોરેલો હશે, તે હાઇપ દબાવશો, ત્યારબાદ એમાં તમે 350 પોઈન્ટ છે, બરોબર છે। હવે આ શું છે એ કહી દઉં મિત્રો, હાઇપ તમે ત્યાંથી 3 વખત કરી શકો, વીકમાં 3 વખત। તો હાઇપ દબાવજો, ત્યાં નીચે હાઇપ લખેલું હશે સ્ટાર, એ 1 વાર, પાછું હાઇપમાં જઈને 2 વાર, પાછું 3 વાર કરી દેજો। એટલે શું થશે કે દાદાના ભક્તો જેટલા છે, બરોબર છે, જેટલા પણ ભક્તો છે, તમામ ભાઈઓ બહેનો સુધી આ વિડીયો વધુ જલ્દી પહોંચશે। તો ભૂલ્યા વગર દબાવી દેજો। તો મિત્રો, 5 મહામંત્ર છે, કેટલી વખત કરવા, કયા વારથી, કયા સમયે, શું ધ્યાન રાખવું, તમામ માહિતી તમને આપું। એ પહેલાં 5 મંત્ર આપીશ, અને ત્યારબાદ એન્ડમાં, વિડીયોના એન્ડમાં આપણે નિયમની વાત કરીશું। તો મિત્રો, પહેલો મંત્ર છે, સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું અને બોલું પણ છું, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા તો નોટ ડાઉન કરી લેજો। પહેલો મંત્ર છે ઓમ શ્રીમ રીમ ક્લીમ મહાલક્ષ્મીભ્યય નમઃ। ઓમ શ્રીમ રીમ ક્લીમ મહાલક્ષ્મીભ્યય નમઃ। મિત્રો, એક વાત કરી દઉં, મહામંત્ર જે છે ને, ઘણા બધા લોકોના મેસેજ આવતા હોય, કરણભાઈ અમે વિડીયોમાં જોયું કે વશીકરણ થઈ શકે, આમ બોલી દઈએ એટલે, આમ કરી દઈએ એટલે, લવિંગ રાખો, લીંબુ રાખો, આમ છે તેમ છે, મારણ ક્રિયા છે, કે પછી કોઈ પણ A to Z ક્રિયા છે, કે જે કાંઈ પણ છે, એ શું કરાય, શું બોલી એટલે થઈ જાય? ના ભાઈ, એમ ન થાય। એના માટેની નિયમ પદ્ધતિથી કરવું પડે, અને હું તો કહું છું, કરવાની શું જરૂર છે, કાંઈ કરાય નહીં ભાઈ। જો ભૂલચૂક થાય ને તો તમારા ઉપર ઊંધી અસર પણ થાય। ભાઈ, મંત્રની તાકાત, શક્તિ છે, હું ના નથી પાડતો, નથી, અબજો ટકા ગેરંટી। મહામંત્ર જે હોય ને ભાઈ, કામ કરે ને કરે, પણ મંત્રને સિદ્ધ કરતા આવડવું જોઈએ, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ વિધિ કરવી પડે। પણ ખોટા કાર્ય પાછળ આ બધી બાબત ન બગાડો। હનુમાન દાદા છે, માં લક્ષ્મી છે, ભગવાન છે ભાઈ, એમના મહામંત્રનો જાપ કરો, બરોબર, એમાં ભૂલચૂક થાય તો પણ દાદા માફ કરે, બરોબર છે, માતાજી માફ કરે, પણ ખોટી ક્રિયા ન કરવી, બસ હું એટલું જ કહીશ, બરોબર છે। તો પહેલો મંત્ર હતો ઓમ શ્રીમ રીમ ક્લીમ મહાલક્ષ્મીભ્યય નમઃ। હવે મિત્રો, આપણે બીજા મહામંત્ર વિશે વાત કરીએ, ઓમ રીમ શ્રીમ લક્ષ્મીભ્યો નમઃ। ઓમ રીમ શ્રીમ લક્ષ્મીભ્યો નમઃ। ત્યારબાદનો ત્રીજો મહામંત્ર છે ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ। થોડો મોટો મંત્ર છે, પણ તમે જોઈને પણ બોલી શકો। ફરી વાર બોલી જાઉં છું, ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મ્યય નમઃ। તો મિત્રો, આ મહામંત્ર ખૂબ જ અસર કરે છે, પાવરફુલ છે, એવા સ્ટ્રોંગ મહામંત્ર કહેવાય કે ધનલાભ માટે ખાસ માં લક્ષ્મીની ખૂબ કૃપા વરસે એવા મહામંત્ર છે। ચોથો મહામંત્ર છે ઓમ રીમ શ્રીમ લક્ષ્મ્યય નમઃ। ઓમ રીમ શ્રીમ લક્ષ્મ્યય નમઃ। હવે આપણે 5મા મહામંત્ર વિશે વાત કરીએ, ઓમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મી સર્વ સૌભાગ્યમ દેહી મે સ્વાહા।
મિત્રો નોટ ડાઉન ખાસ કરી લેજો, એટલે કે તમારે કોઈ વખત ભૂલ ન પડે, અથવા તો તમે વિડીયો જોઈને પણ બોલી શકો છો અથવા સ્ક્રીનશોટ પાડી શકો છો, બરોબર છે. પણ ઇઝી મંત્ર છે, એવું નથી કોઈ અઘરું હોય કે ન ફાવે, બરોબર છે. ફરી વખત 5મો મહામંત્ર બોલી જાઉં છું. ઓમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મી મહાલક્ષ્મી સર્વ સૌભાગ્યમ દેહી મે સ્વાહા. મિત્રો આ 5 મહામંત્ર ક્યારે બોલવા, હવે તમને એના વિશે વાત કરી દઉં. તો મિત્રો 5 મહામંત્ર જે છે કોઈ પણ વારથી તમે બોલી શકો, કોઈ પણ વારથી શરૂ કરી શકાય. પહેલી વાત, સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધા કરી શકે મહામંત્ર, બરોબર છે. પણ મિત્રો નિયમમાં શું છે, તો કે સ્નાન કર્યા બાદ બોલાય. હવે તમારે સવારે બોલવા હોય સવારે સ્નાન કરીને બોલો, સાંજે બોલવા હોય સાંજે સ્નાન કરીને બોલો, રાત્રે બોલવા હોય રાત્રે સ્નાન કરીને બોલો, બરાબર છે. અને કોઈ પણ જગ્યાએ બોલી શકાય, પણ પવિત્ર શુદ્ધ સ્થળ હોવું જરૂરી છે ભાઈ, બરાબર છે. પછીની વાત કરીએ કેટલી વખત બોલવા, તો મિત્રો 1 વખત, 7 વખત, 21 વખત, 40 વખત, 42, 100 વખત કે 108 વખત તમારા ઉપર છે. તમારી ઈચ્છા થઈ કે 2 વખત કે 3 વખત કે 5 વખત બોલવા છે, તો પછી 7નો આંકડો પકડજો. આ પણ એક ખૂબ જ કહેવાય ને કે ભાઈ આંકડા ઉપર પણ ઘણા અસર પડતો હોય, ઘણો ઇફેક્ટ થતી હોય ભાઈ. એના વિશે હું ડિટેલમાં પછી વિડીયો બનાવીશ. પણ મેં જે આંકડા આપેલા છે 1, 7, 11, 21, 40, 42, 100 કે 108, એમાંથી તમારા ઉપર છે. તમે કોઈ પણ વખત મંત્ર બોલી શકો છો અને અસર તમને થતી જોવા મળશે વધીને 3 કે 4 દિવસમાં. પણ મિત્રો બની શકે તો ડેઈલી, જો મારું માનો તો આ 5 મંત્ર 21 વખત બોલવાનું શરૂ કરી દો. પછી જુઓ કેવો ધનલાભ તમને મળે છે, માં લક્ષ્મી કેવી અપરંપાર કૃપા તમારા ઉપર વરસાવે છે. મિત્રો બીજી એક વાત મહત્વની એ કરવી હતી કે જે મેં તમને વચમાં વાત કીધી કે અમુક લોકોએ પૂછેલું કે આવી રીતના મંત્ર બોલીએ આમ થાય તેમ થાય પેલું થાય. મિત્રો મેં અગાઉ ઘણા ટાઈમ પહેલાં એક વિડીયોમાં વાત કરેલી હતી કે કર્ણ પિશાચીની. હવે એ શું છે, એ પિશાચ છે, નામમાં જ છે, ખબર પડી જાય ને ભાઈ, બરોબર છે. ભૂત પ્રેત પિશાચ જેને કહેવાય. હવે મિત્રો ઘણા લોકો વિડીયો બનાવે ભાઈ ઇન્સ્ટામાં, યુટ્યુબમાં કે ઘણી જગ્યાએ પ્લેટફોર્મમાં કે ભાઈ કર્ણ પિશાચીની સાધના કરો એટલે કાન ઉપર આવીને તમને કે તમે સામેના વ્યક્તિ વિશે બધું જાણી શકો, ચમત્કાર બતાવી શકો, આમ તેમ, બરોબર છે. પણ મિત્રો લોકો સમજતા નથી. તમે સાધના કરો, વચ્ચે ભૂલચૂક થઈને તમારું જીવન બરબાદ થઈ જશે. વચ્ચે ભૂલચૂક થઈ તો જીવન બરબાદ થઈ જશે. અને કદાચ ભૂલચૂક ન થઈ, ચાલો તમે સિદ્ધ કરી લીધી સાધના, પછી પાછી એને મોકલતા આવડશે? આ બધી વસ્તુ છે ને મિત્રો અમુક મજા લેવા માટે, મોજ કરવા માટે, જોવા માટે ઘણા લોકો કરે છે. પછી સલવાઈ જાય, પછી બહુ વાંધો પડે, એટલે પછી એને કંઈક અમુક એવી જગ્યાએ જવું પડે ભાઈ. અને એ કઈ જગ્યા હોય ગોતવામાં પણ લાંબો સમય વયો જાય કે એને શાંત પાડવા, એને પાછું મોકલવાનું શું કરવું ભાઈ, એ જે માગે એ દેવું પડે. ઘણું બધું ડિટેલમાં મારે નથી બોલવા માગતો, અને મને જાણકારી રાખવાનો શોખ છે. પહેલાં પણ મેં કીધું છે, મને ઘણી બાબત વિશે તમે જે પૂછો એ ભાઈ, બરોબર છે, એથી લઈને ઝેડ સુધી ડિટેલમાં ખબર છે. પણ ક્યારેય કોઈ વસ્તુ એવી કરવાની નહીં, જોવાની નહીં, બસ જાણકારી રાખવામાં કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. એમાં શું વાંધો છે? મેં અત્યારે જે તમને કીધું, મને કંઈ પ્રોબ્લેમ પડ્યો? તમને સાંભળીને પ્રોબ્લેમ પડ્યો? નહીં. બસ તો પછી કરવાનું શું? હનુમાન દાદાના ઉપાય, દાદાના મહામંત્ર, દાદાની સાધના કરો. ખોટા કામમાં ક્યારેય ન પડવું. મિત્રો તમને એક માહિતી આપું, આ હકીકતની ઘટના છે. 2 મિનિટની જ વાત કરીશ, ત્યારબાદ આપણે રજા લઈએ, બરોબર છે. હવે આ બહુ પહેલાંની વાત છે, એટલે કે 10 વર્ષ જેવું થયું. એક સંતનો મેં વિડીયો જોયેલો, સિદ્ધ સંત હતા મિત્રો. એ વ્યક્તિએ કીધું કે કોઈએ કર્ણ પિશાચીની સાધના કરેલી હતી કોઈ વ્યક્તિએ, અને કરી લીધું. હવે એ કરે ને એટલે કાનમાં આડાવડા અવાજ સંભળાય, ભ્રમ થાય, આમ ગભરામણ થાય. પણ એ જે વ્યક્તિની જે ઈચ્છા હોય ને એ પૂર્ણ થઈ જાય. એ કહેશે મારે આ જોઈ છે, પિશાચીની લઈને આપી દેશે. આવા બધા ફાયદા નાના નાના છે. એ ફાયદાને લાલચમાં આવીને માણસો આવું કામ કરી નાખે. પછી શું થયું એની સાથે, હવે એ સાંભળો. પછી એ વ્યક્તિને
ઘણું બધું હોય મિત્રો. અમુક બાબતો આમાં નથી બોલવા માંગતો કારણ કે એ નથી બોલવા ઈચ્છતો હું, બરોબર છે, પણ બહુ પ્રોબ્લેમ થાય. પછી એ વ્યક્તિ કંટાળ્યો કે હવે શું કરવું. એનું સાઈડ બોડી શરીર હતા આમ જોરદાર ભાઈ, હા, સાવ સૂક લકડી થઈ ગયો. શું કામ વિચારો તમે, એનાથી ભૂલ થઈ. પછી તે અઘોરી પાસે જાય, ઘણા બધા સંતો પાસે ઘણા બધા ઉપાય માગે છે. પછી એક એવો ઉપાય કર્યો કે એ અઘોરી પાસે ગયો, રક્ત હોય ને એ માગતી હતી. પછી અઘોરી એનું આંગળીનું રક્ત આપ્યું, ત્યારે એ પિશાચીની ગઈ. આવું મેં વિડીયોમાં જોયેલું છે અને સાંભળેલું પણ છે ભાઈ. અને ખરેખર કંઈક રીતમાં આવું હોય છે બધું. પણ મિત્રો એ પિશાચ જેને કહેવાય. માણસ કરવું હોય તો ભગવાનની સાધના, આરાધના, ઉપાસના કરો યાર. પિશાચમાં શું છે? તમે મારા વિડીયો જોવો, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. બજરંગ બલી ગદાવાળા આપણો મોજીલા દાદા હોય. પછી પિશાચ તો ભાગીને ક્યાંય વહી જાય. અને આ લોકો એવી સાધના કરીને એને બોલાવે છે. તમે હાથે કરીને એને બોલાવો, પ્રોબ્લેમમાં પડો, સલવાઈ જાઓ, બરોબર છે, પછી ઉપાય લેવા કોક પાસે જાઓ તો કોનો વાક કહેવાય યાર. એટલા માટે કહું છું મિત્રો, મહામંત્ર કરો, ભગવાનના કરો, માતાજીના કરો. ખોટા ખરાબ કાર્ય કરવા માટે, ખોટા આવા બધા પિશાચને આ ને તે ને, બરોબર, એ કાંઈ બધાથી દૂર રહેવું સારું. તો આ 5 મહામંત્ર જે છે ને એ સિદ્ધ મહામંત્ર છે. માં લક્ષ્મી ખૂબ કૃપા કરશે, બધા બોલી શકે ભાઈ, બરોબર છે, બિંદાસ. દરરોજ 1 વખત અથવા 21 વખત જાપ જરૂરથી કરજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. ઘણા બધા લોકોના મેસેજ આવે છે, કરણભાઈ વચ્ચે વિડીયો કેમ નથી આવતા, કારણ કે હમણાં મેરેજમાં પણ જવાનું થતું હતું અને બીજા પણ કામ આવી ગયા હતા. એટલે હવે રેગ્યુલર ટ્રાય કરીશ જરૂરથી વિડીયો મૂકવાની. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો પણ વગાડી દેજો. વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઇક કરજો. નીચે હાઇપનો ઓપ્શન છે, 3 વખત અથવા તો 1 વખત તમને મોજ આવે પણ 3 વખત તમે દબાવી શકો, જેથી મારા વિડીયો વધુ લોકો સુધી પહોંચે. તો જરૂરથી કરી દેજો. દાદા બધાને મોજમાં રાખ્યા, રાજી રાખ્યા, એ જ પ્રાર્થના સાથે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, બધા દાદાની મોજ ભાઈ.